ગ્લોબલ સાઉથના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની જરૂર, જે અંગે માહિતી આપતા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે તાજેતરમાં ગ્લોબલ સાઉથના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આફ્રિકાના વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે ખાસ કરીને ભારતીય ટેકનિકલ અને આર્થિક સહકાર કાર્યક્રમ અને પેન આફ્રિકન નેટવર્ક જેવી પહેલની નોંધ લીધી, જે આફ્રિકામાં ક્ષમતાઓના નિર્માણ અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે કાર્યરત છે. જાપાન ભારત આફ્રિકા બિઝનેસ ફોરમને સંબોધિત કરતા ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારતની આફ્રિકા સાથેની જોડાણની રીત લાંબા ગાળાના પરસ્પર લાભદાયી ભાગીદારી પર આધારિત છે, જે ક્ષમતાઓના નિર્માણ, કુશળતા વિકાસ અને ટેકનોલોજી ટ્રાન્સફર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે ઉપયોગી મોડેલો કરતાં અલગ છે. તેમણે આફ્રિકાના ટકાઉ અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત અને જાપાન બંનેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આઈટેક કાર્યક્રમ અને પેન આફ્રિકન નેટવર્ક પ્રોજેક્ટ જેવી પહેલો દ્વારા ભારતે શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સ્થાનિક ક્ષમતાઓને મજબૂત બનાવી છે. આઈટેક કાર્યક્રમ દ્વારા ભારતે આફ્રિકાના અનેક દેશોને તાલીમ અને ટેકનિકલ સહાયતા પ્રદાન કરી છે, જ્યારે પેન આફ્રિકન નેટવર્ક પ્રોજેક્ટ દ્વારા ભારતે આફ્રિકાના 55 સભ્ય દેશોને સેટેલાઇટ અને ફાઇબર ઓપ્ટિક નેટવર્ક દ્વારા જોડાણ આપ્યું છે, જે ટેલી એજ્યુકેશન, ટેલિમેડિસિન અને અન્ય સેવાઓ માટે ઉપયોગી છે. ડોક્ટર જયશંકરે ગ્લોબલ સાઉથના દેશોની શાંતિ સ્થાપના ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત ગ્લોબલ સાઉથના દેશોની શાંતિ સ્થાપના ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. India's deep and long-standing engagement with Africa can make it a natural bridge, whether geographically or in the industrial value chain. With India set for continued rapid economic growth, it serves as an ideal hub for Japanese companies seeking to expand into Africa and the Middle East. Japanese investments, India's solid industrial base and digital capacities, and Africa's talent and consumption can come together to create beneficial outcomes for all stakeholders. India and Japan can also collaborate to strengthen resilient supply chains for African countries, particularly in critical and emerging sectors.